भक्त गोरा कुभार। हमारी वे हे बेटा हे दीकरा હું થયું આંખી ખોલ બેટા સુરા બેટા જડજીને પાણી લાવ તો આંખી ખોલ બેટા ભગત દીકરી હું થયું બેટા આંખો ખોલ सूरज हटाओ लाओ ले बेटा पानी पी ले आंखें खोल भगता तो पानी न पीती ले बेटा आंखें खोल દેવી આ તો કોઈ રાજાનો મહેલ દોયરો હોય એવું લાગે છે આ રાજ્યનો ઝંડો છે અને સિપાહીઓ પણ દોર્યા છે અરે આ તો આપણા મહારાજ સુરસીજીનો મહેલ છે હું ઉખાણું છે એને મહેલ કેમ દોર્યો હશે ભગત એ કદાચ મહારાજ વિશે કંઈ કહેવા માંગતી હોય પુલકેશીભાઈ એ મહારાજ વિશે ક્યાંથી જાણતી હોય હજી કાલ રાત તો આવી છે એને મહેલ કે રાજાને જોયા હોય ને એવું મારા માન્યમાં તો ન થાવતું પણ જોયા વગર ચિત્ર ન દોરી શકે કદાચ એ મહેલ બાજુથી આવી હોય બેટા તારે રાજાને મળવું છે હે દીકરી તારે રાજમહેલમાં જવું છે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે આ જગમાં કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે આ તો બગલો છે પણ ભગવા કપડામાં બગલાએ નાટકમાં ભાગ લીધો કે શું? મને લાગે છે એના નાના મગજ પર પથ્થર વાગી ગયો છે લાગે છે એના વર્તન પરથી કોઈ ગંભીર અસર થઈ લાગે છે કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી ઓલું મંગાવ્યું તું એ લાયો કે નહીં? હંધા એક જ માળાના મણકા છે. હા હા હાલું છું. હા લે પૂજારી બાપાના જ છે. એમના જ કાવડિયાથી એમની નનામી બનાવીશ. એમની જ મસાલથી એમને અગ્નિદાહ આપીશ. લાવ પૂડી. આ અસર તો કરશે ને કે પછી ચૂપ રહેશે? કાંઈ કરશે નહીં. અસરમાં કોઈ કસર નહીં. એક ચપટી જીભ ઉપર અને આખો માણા ઉપર. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હું કોઈ કાળે નહીં ચલાવી લઉં. રાજ્યમાં આટલી મોટી ઘટના ઘટી ગઈ ને તમે લોકોએ મને જાણ પણ ન કરી. અરે ગોરાના કંકુ વાળા કપડા મળ્યા એ વાત મારા સુધી કેમ ના પહોંચી? મૂંગા રહેવાથી તમે લોકો બચી નહીં જાઓ. જવાબ આપો. આ વાત તમે મારાથી કેમ ગુપ્ત રાખી? મહારાજ એ ગાડામાં તમારું સ્વાસ્થ્ય સારું નહોતું એટલે અમે વિચાર્યું કે તમારા આરામ માટે અમે પ્રજાનો પ્રશ્ન મારા આરામ કરતા પણ વધારે મહત્વનો છે. અને આ તો ગોરાની વાત છે.
ગોરા માટે તો હું મારો જીવ આપી દેવા પણ તૈયાર છું. અમારી સમજવામાં ભૂલ થઈ, પણ મહારાજ અમે વૈદરાજની આજ્ઞા અનુસાર જ અનુસર્યા હતા. અને ગોરા માટેની તપાસ કરવાનું પણ વૈદરાજની અનુમતિથી જ બંધ કરવામાં આવ્યું હતું. મેં તમને આદેશ આપ્યો હતો કે રાજ્યના ખૂણે ખૂણામાં જ્યાં સુધી ગોરા ન મળે ત્યાં સુધી તપાસ ચાલુ રાખવી. કોણ આ કહેવાથી અટકાવી હતી તમે કામગીરી? મહારાજ, પરમા ભગત અને એમનો પરિવાર આપને મળવાની અનુમતિ માંગે છે. પરમા ભગત અને એના પરિવાર માટે રાજ દરબારના દ્વાર હંમેશ માટે ખુલ્લા છે. જાઓ, એમને અંદર લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. તને જય શ્રી કૃષ્ણ મહારાજ. સારું થયું ભગત તમે આવી ગયા. હું તમારા ઘરે જ આવવાનો હતો માફી માંગવા માટે. મારા સિપાહીઓએ ગોરાની ભાડ મળ્યા વગર એની શોધખોળ બંધ કરી દીધી. તે બદલ હું રાજા સૂરસિંહ તમારી માફી માંગુ છું. હા, આમ ન બોલો અન્નદાતા. તમે તો અમારી સત્ર સહાય છો. આમ હાથ જોડીને અમને પાપમાં ન નાખો બાપ. આ તો તમારી મહાનતા છે ભગત, કે હજુ પણ તમારા હૃદયમાં મારા પ્રત્યે આદર છે. પ્રેમ છે અન્નદાતા, પ્રેમ. તમે તો અમારા માલિક છો બાપ. બોલો ભગત, અત્યારે શું કામ આવવું પડ્યું? અન્નદાતા, અમને આ દીકરી અહીં લઈ આવી. કોણ છે આ છોકરી? આ કોડિયું ગોરાએ તમારી માટે મોકલાયું છે મહારાજ. ગોરા? તને ખબર છે ગોરા ક્યાં છે? તે ક્યાં છે ગોરા? બેટા ક્યાં છે? કેશોદ. સિપાહીઓ, ગોરા કેશોદમાં છે. હમણાં ને હમણાં ઘોડા પલાણીને કેશોદ પહોંચો. પવન વેગે જાજો. ત્યાં ગોરા આપણી રાહ જોઈ રહ્યો છે. જી મહારાજ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સરદાર, આ બાળક મારી સમજમાં જ નથી આવતો, અને ગમે એટલું મારીએ તો એના હોઠ પરથી કૃષ્ણનું નામ જ નથી જાતું. લાકડી પડે ને એના મોંમાંથી બૂમ પડે છે, પણ બૂમમાં એ કૃષ્ણનું જ નામ લે છે. સરદાર, એની પીઠ પર નિશાન પડે કે લોહી નીકળે તો એના હોઠ પરથી ખાલી કૃષ્ણનું જ નામ નીકળે છે. મને તો સમજાતું નથી કે આ કઈ માટીનો બનેલો છે, અને ગમે એટલો હેરાન કર્યો તો એ ભીખ માંગવા આટલું તૈયાર જ નથી થતો. અને પાછું અમને કહે છે કે બાપાએ કીધું છે કે હાથ ખાલી આપવા માટે લંબાવો, માંગવા માટે કોઈ દી નહીં. અત્યાર સુધીની મારી એક હાકથી મોટા મોટા બહારવટીઓ મારા ઘૂંટણે પડી જતા હતા. કોણ જાણે આ બાળક બીતો કેમ નથી? પણ સિંહના હાથમાંથી શિકાર જાય તો આ જગડુશાના હાથમાંથી માણસ જાય. એને વશ કરવા માટે હવે એક જ માર્ગ છે. એની હિંમત એના કાનમાં પડતું એના જ મોઢે બોલાયેલું હરે કૃષ્ણનું નામ છે. જો એ કૃષ્ણનું નામ જ નહીં બોલી શકે તો પછી એની હિંમત ભાગી જશે. પણ સરદારે નામ લેવાનું બંધ કઈ રીતે કરશે? એની જીભ એને સાથ નહીં આપે. એની જીભ કાપવી પડશે. એની જીભની હારે એના કૃષ્ણનું નામ પણ નોખું થઈ જશે. લઈ આવો એ છોકરાને મારી પાસે લઈ આવો. હા સરદાર.
નાથ, આ શું? અચાનક આવું હાસ્ય કેમ? ડાકુ ઝઘડુશાને ગોરા મારી ભક્તિ કરે છે, એ નડે છે, એટલે એ એની જીભ કાપી નાખવા માંગે છે. તો આ તો ચિંતાની વાત છે. તમે હસી કેમ રહ્યા છો? એ મૂર્ખ સમજે છે કે ગોરાની ભક્તિ હરે કૃષ્ણ શબ્દમાં છે. મારું નામ તો માત્ર નિમિત્ત છે. ગોરા તો મને જીવે છે. હું ગોરાના હૃદયમાં વસું છું, અને એથી વિશેષ ગોરા મારા હૃદયમાં વસે છે. ગોરાથી એની જીભને જુદી કરી શકાય છે, પણ ગોરાથી કૃષ્ણને જુદા ના જ કરી શકાય, ક્યારેય નહીં. તો એનો અર્થ એ થયો કે તમે ગોરાની જીભ કપાવા દેશો? તમને જીભની ચિંતા છે? મેં કહ્યું ને, ગોરા મારા હૃદયમાં વસે છે. અને એમ પણ તકલીફોના નિભાડામાં પાકવું એ તો મારા ભક્તોનું સર્વશ્રેષ્ઠ કર્મ છે. શબ્દ દબાવી દેવાથી અવાજ નથી દબાઈ જતો. રૂકમણી, ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ, નહીં કે શક્તિ છે એટલે ભક્તિ થાય. વિશ્વાસથી ભરેલી શુદ્ધ ભક્તિ સામે ખોટી શક્તિ તૂટે પણ છે અને હારે પણ છે. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. બાવાએ કીધું છે કે આ ભૂકી અસરકારક છે. એક ચપટી જીભ ઉપર ને આખે આખું માળા ઉપર. પણ મને આ બાવા પર ભરોસો લાગતો નથી. મારે આની પરખ તો કરવી જ પડશે. જો પૂજારી બાપાને ખબર પડી ગઈ તો એ તો મારો ભૂકો જ કાઢી નાખશે. પણ આની પરખ કાં કરું? હવે જોઈએ શું થાય છે. આ બાવો તો મને મૂરખ બનાવી ગયો. કાવડિયાએ લઈ ગયો ને કામે ના થયું. થયું, મારું કામ થયું. મારા કાવડિયા લેખે લાગ્યા. હવે આ છોડની જેમ પૂજારી બાપાએ મુરઝાઈ જાય અને પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બેટા, મને કે શું છે એ ડાકુનું નામ? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ,
હરે સરદાર અને લઈ આવ્યો તો હજુ એની જીભ અટકતી નથી. હરે કૃષ્ણ. મારી સામે જે અટકે નહીં ને એ બટકે. હરે કૃષ્ણ. એની જીભનો આજે અંતિમ સમય આવી ગયો છે. હરે કૃષ્ણ. પેલું કહેવાય છે ને કે બુઝાતી જ્યોત વધારે ફરફરે. પકડે ને. જો તારે ડરવાની સહેજ પણ જરૂર નથી. અમે બધા તારી સાથે જ છીએ. બેટા તું મને કહે કે બીજું શું જાણે છે તું એ ડાકુ વિશે. જો તું મને કહીશ ને તો હું ગોરાને બચાવી લઈશ. જે બીજા બાળકો છે એમને પણ ત્યાંથી છોડાવી લઈશ. બધાને ત્યાંથી છોડાવી લઈશ. બોલ બેટા, એ ડાકુઓની ટોળકીમાં હજુ બીજા કેટલા લોકો છે? જીભ ખોલાવ. હરે કૃષ્ણ. સરદાર આ શું લોહીનું એક ટીપું એ નહીં. મને લાગે છે કે આ ખંજર બુઠ્ઠું થઈ ગયું છે. હરે કૃષ્ણ. આ શું કરો છો સરદાર? ધારની પરખ. હરે કૃષ્ણ. હવે તારી જીભ નહીં બચે. હરે કૃષ્ણ. માફ કરજો ભગત. હવે તો સૈનિકો કેશોદ જઈને ગોરાના ખબર લઈને આવે ને એની રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માફ કરજો મહારાજ, પણ ત્યાં સુધી ક્યાંક મોડું ના થઈ જાય. એ લોકો છે ને બહુ ખૂંખાર લાગે છે ને રાહ જોવામાં એ લોકો ક્યાંક ગોરાને મોટું નુકસાન ન પહોંચાડી દે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રેવા દો સરદાર, રેવા દો. આ બાળક કંઈક જુદી જ માટીનો બનેલો છે અને કંઈ નથી થતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મૌન. મૌન એ આધ્યાત્મ તરફ લઈ જતો એક અનોખો માર્ગ છે. મૂક થઈ જવું એ ફક્ત શબ્દોની ગેરહાજરી દર્શાવે છે, જ્યારે મૌન એક એવી અવસ્થા છે જેમાં ઘણીવાર શબ્દો જે લાગણીઓને વાચા નથી આપી શકતા એ મૌન આપે છે. જરૂરી નથી કે કોઈના નામનું રટણ જ એ યાદ છે કે એની હાજરી છે એ સાબિત કરે, પણ ઘણીવાર મૌનમાં ભીતર ઊંડે માત્ર ને માત્ર એ જ છે એ પણ વ્યક્ત કરે છે. દરિયો ઘૂઘવતો હોય છે પણ એનું પેટાળ મૌન હોય છે, અને એટલે જ દરેક વ્યક્તિ ત્યાં સુધી નથી પહોંચી શકતી. એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ મૌન હોય પણ એનું અંતર સ્પષ્ટ અને શુદ્ધ હોય ત્યારે શબ્દો અક્ષરોનું માત્ર બંધારણ બનીને રહી જાય છે. જે ક્ષણે તમે કોઈનું મૌન કરી ગયા એ ક્ષણે સમજજો કે તમે એના અંતર્મન સુધી પહોંચી ગયા છો. દીવાની જ્યોત નહીં, એનું અજવાળું ક્યાં સુધી પહોંચ્યું છે એ પામી લેવું એટલે મૌન. મૌન એટલે એક એવી અવસ્થા જ્યાં ભીતર શબ્દોનો ઘોંઘાટ સુરોનો સુરીલો સંગમ બની જાય છે.